ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર કરી દેવામાં આવી છે। એવામાં પ્રદેશ સંગઠનમાં વલસાડ જિલ્લામાંથી 2 નામ જાહેર કર્યા। વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને ઉપપ્રમુખ બનાવાયા તો વલસાડ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીને મંત્રી બનાવાયા। અરવિંદ પટેલને મહત્વની જવાબદારી મળતા કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છે। વલસાડ ડાંગના સંસદ ધવલ પટેલે પણ અરવિંદ પટેલને શુભેચ્છા પાઠવી હતી। ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરી નિમણૂક બદલ અરવિંદ પટેલે પ્રદેશ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો। આજે અમારા વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી વલસાડ જિલ્લાને એટલું બધું સન્માન આપવામાં આવ્યું છે કે વલસાડ જિલ્લામાંથી આવતા અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જે અમારા આદિવાસી સમાજના પણ આગેવાન છે, એમને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ ઉપાધ્યક્ષ જેવો મોટો હોદ્દો આપ્યો છે। સાથે સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકીને પણ મંત્રી બનાવ્યા છે। એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોમાં કેટલો વિશ્વાસ રાખી રહ્યા છે, દરેક સમાજ અને દરેક વિસ્તારને પ્રતિનિધિત્વ આપી રહ્યા છે। તો અમારા અરવિંદભાઈ પટેલને અને સોનલબેનને જે ઉપપ્રમુખ અને મંત્રી બનાવ્યા છે, એના માટે ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, સાથે જ આપણા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી, સાથે જ અમારા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજી, અમારા સંગઠન મહામંત્રી બીએલ સંતોષજી, ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। મને જે આ જવાબદારી સોંપવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી પટ્ટામાંથી મને જે રીતે કામ કરવાની તક, આમ જ્યારે 2017ની વિધાનસભામાં પણ ચૂંટાઈને મને મોકલ્યા, 2022ની ચૂંટણીમાં પણ, અને સંગઠનમાં 2 ટર્મ પણ કામ કરવાની મને તક મળેલી છે। અને આવનારા દિવસમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ અમને જે કામગીરી સોંપવામાં આવે એ નિષ્ઠાથી અમે બજાવીશું।